હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા 2025નું પેપર સોલ્યુશન જોવાના છીએ. અને આ પેપર ક્યારે લેવાઈ ગયું છે તમે અહીંયા તારીખ જોઈ શકો છો. તારીખ 3/4/2025 અને ગુરુવારના રોજ આ પેપર લેવાઈ ગયેલું છે. મતલબ લેટેસ્ટ પેપર છે, 2025નું છે. ચાલો શરૂઆત કરી છે. ફટાફટ આપણે વિભાગીય ઉપર જઈએ છીએ. બીજું ખાસ મારા દરેક વાલા વિદ્યાર્થીને જણાવવાનું કે તમે વધારે ને વધારે પેપર સોલ્યુશન જોઈને જજો તમારી એક્ઝામની અંદર. તો વિભાગ એ અને બીમાં તમારો એક પણ માર્ક નહીં કપાય, કારણ કે આપણને તકલીફ ક્યાં પડે છે વિભાગ એની અંદર, રાઈટ? ઓકે, ચાલો તો શરૂઆત કરું છું. વિભાગ એની અંદર તમને સૌ પ્રથમ વિકલ્પો પૂછે છે. ચલો તો એમાં પ્રશ્ન નંબર 1 છે, ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા વાઘ તરીકે કોણ જાણીતા હતા? તો ભારતના ઇતિહાસમાં વાઘ તરીકે કોણ જાણીતા હતા? તો ટીપુ સુલતાન જે હતા એ વાઘ તરીકે જાણીતા હતા, જે હૈદર અલીના પુત્ર હતા. ચલો, પ્રથમ વિશ્વયુદ્ધનો બીજ કઈ સંધિમાં વવાયા હતા? પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું તો એના પહેલાં કઈ એવી સંધિ થઈ હતી જેના લીધે આ પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું? તો આપણો જવાબ આવશે ફ્રેન્કફર્ટની જે સંધિ હતી એના કારણે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. ચલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 3 છે, સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? તો સંસદમાં 2 ગૃહો છે, એક છે લોકસભા, એક છે રાજ્યસભા. તો એમાં જે રાજ્યસભા જે છે એ સંસદનું ઉપલું ગૃહ તરીકે ઓળખાય છે. ચાલો પ્રશ્ન નંબર 4, વાહન ચલાવવા માટેનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પછી મળે છે? તો વાહન ચલાવવાનું જે લાયસન્સ છે એ 18 વર્ષની ઉંમર પછી જ મળે છે. એટલે કોઈ મારા વાલા અને મારી વાલી વિદ્યાર્થીનીઓ હોય જેમને લાયસન્સ મેળવવું હોય તો તમારે 18 વર્ષ પૂરા થશે ને એકચ્યુઅલી, પછી તમને સાધન ચલાવવાનું એનું લાયસન્સ મળશે. હા, ચલો પ્રશ્ન નંબર 5, ગુજરાતની જાણીતી મીઠાઈ કઈ છે? ઓહો, મોઢામાં પાણી આવી જાય નામ સાંભળીને, હે ને? તો ગુજરાતની જાણીતી મીઠાઈ છે જલેબી. કેવી? નામ શું છે? જલેબી. અને મને ખબર છે તમે બધા જલેબી જેવા સીધા છો. જલેબી જેટલી સીધી છે ને એટલા તમે સીધા છો, હે ને? વાંધો નહીં. ચલો મારા કલે જાઓ. ચલો અહીંયા તમને કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. વાંધો નહીં, પૂરી દઈએ. ચલો પ્રશ્ન નંબર 6માં કીધું છે, ભારતના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ખાલી જગ્યા મહાન વૈજ્ઞાનિક હતા. ભારતના કયા રાષ્ટ્ર પ્રમુખ એવા હતા, રાષ્ટ્રપતિ એવા હતા જે વૈજ્ઞાનિક પણ હતા? તો ડૉક્ટર APJ અબ્દુલ કલામ હતા. એ શું હતા? રાષ્ટ્રપતિ તો હતા, સાથે સાથે વૈજ્ઞાનિક પણ હતા. ચલો પ્રશ્ન નંબર 7, આજે વિશ્વના સૌથી વધુ દેશો ખાલી જગ્યા જૂથના સભ્યો છે. તો કયા જૂથના સભ્યો છે? તો બિનજોડાણવાદી જે જૂથ છે એના સભ્યો છે. ચાલો પ્રશ્ન નંબર 8, ખાલી જગ્યા લોકશાહીનો આધાર સ્તંભ છે. લોકશાહીનો આધાર સ્તંભ કોણ છે? તો ચૂંટણી એ લોકશાહીનો આધાર સ્તંભ છે, રાઈટ? ઓકે, ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર 9, ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? મતલબ ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે. તો ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત પસાર થાય છે. કયું વૃત્ત? કર્કવૃત્ત પસાર થાય છે. ચાલો પ્રશ્ન નંબર 10, સુંદર વૃક્ષના લાકડામાંથી ખાલી જગ્યા બનાવવામાં આવે છે. તો સુંદર વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. શું બને છે? હોડી બને છે. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો તમને ખરા ખોટા પૂછ્યા છે. ચલો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે તમારે જણાવવાનું છે. પ્રશ્ન નંબર 11 છે, ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના ગુરુ હતા. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો વિધાન ખરું છે. ચલો 12માં કીધું છે, ગાંધીજીએ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ચલો 13માં કીધું છે, ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી. આ વિધાન ખોટું છે. ભારતમાં ન્યાયતંત્ર જે છે એ સ્વતંત્ર છે. ચલો 14માં કીધું છે, 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે 111 કિલોમીટર જેટલું અંતર હોય છે. આ વિધાન ખરું છે. તો એ જવાબ હશે ખરું. ચલો 15માં કીધું છે કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. તો આ વિધાન કેવું છે? ખરું છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી કોણ છે? તો વાઘ છે. ઓકે, ચલો આગળ વધું છું. ચલો ત્યાંથી આગળ વધીએ. તો તમને યોગ્ય જોડકા જોડો કીધું છે, તો આપણે જોડકા જોડી દઈશું વિભાગ અ અને વિભાગ બ. ચલો 16માં કીધું છે WHO. તો WHOનું નામ શું થશે? વિશ્વ આરોગ્ય સંસ્થા. જે મેં જોડકા અહીંયા જોડેલા છે. તો WHO એનું થશે વિશ્વ આરોગ્ય સંસ્થા.
ચાલો 7માં કીધું છે જિલ્લા પંચાયત. તો જિલ્લા પંચાયતમાં કોણ હોય? ડીડીઓ હોય, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તાલુકામાં કોણ હોય? ટીડીઓ હોય, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. અને ગામમાં કોણ હોય? એ બેન અમને નથી ખબર, એ બધું અમને ના આવડે ને એકચ્યુઅલી, વાંધો નહીં. ચલો 18માં કીધું છે જૂના કાંપની જમીન. તો જૂના કાંપની જમીનને બાંગર કહેવામાં આવે છે. 19માં કીધું છે યુએસએમાં વાવાઝોડું આવ્યું. તો લ્યો, યુએસએમાં વાવાઝોડું આપે એને આપણે યાદ રાખવાનું. તો પછી તો એને કહેવાય છે ટોર્નેડો. શું કહેવાય છે? ટોર્નેડો. સનેડો નથી લ્યા, ટોર્નેડો છે. હા એમ જોતી નથી સોની મોની, જોવાનું થોડું ઝૂમ કરીને જોવાનું એટલે તમને વ્યવસ્થિત દેખાય એમ. ઓકે, મને મજાક કરવાની આદત છે હો પાછા. હા ચલો 20માં કીધું છે કે તમિલનાડુ. તો તમિલનાડુની અંદર ભરતનાટ્યમ જે નૃત્ય છે એ ખૂબ જ પ્રચલિત છે. તમિલનાડુનો તાંજોર જિલ્લો, તાંજોર જિલ્લાની અંદર ભરતનાટ્યમ થાય છે. વિક્રમ સારાભાઈ અને એમના જે પત્ની હતા એમને આ નૃત્યની શરૂઆત કરી હતી થોડી ઘણી, એવું મને ખબર છે. ચલો ત્યાંથી આગળ જઈએ છીએ. તો 1-2 વાક્યમાં શબ્દો, 1-2 વાક્યમાં તમારે જવાબ આપવાનો છે. તો પ્રશ્ન નંબર 21 છે ખેરના લાકડામાંથી શું મળે છે? તો કાથો મળે છે. ખેરનું લાકડું એમાંથી શું મળે છે? તો કે કાથો મળે છે. ચલો 22માં કીધું છે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ? તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ? 24 ઓક્ટોબર 1945. 24 ઓક્ટોબર 1945. ચલો 23માં કીધું છે કોરમ એટલે શું? ફોરમ નહીં હો, કોરમ છે. તો કોઈ ગૃહની કાર્ય સાધક સંખ્યાને શું કહે છે? કોરમ કહે છે. કોઈ ગૃહની કાર્ય સાધક સંખ્યાને કોરમ કહે છે. ચલો 24માં કીધું છે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો આ તો કોમન પ્રશ્ન છે, આ તો બધાને આવડવો જોઈએ. 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી છે. ચલો ત્યાંથી આગળ જાઉં છું. તો વિભાગ બી આપણો અહીંયા છે. વિભાગ બીમાં કેવા કેવા પ્રશ્નો પૂછ્યા છે તમે જોઈ શકો છો અને જવાબ પણ તમને સામે આપેલા છે. ચલો વિભાગ બીની અંદર તમારે ગમે તે 9 પ્રશ્નો લખવાના છે. પ્રત્યેકના તમને 2 ગુણ મળે છે. એમાં 25મા નંબરનો ક્વેશ્ચન છે, એમાં તમને કીધું છે શું પૂછ્યું છે? પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું, શા માટે? પ્રશ્ન થોડો લોંગ છે પણ ટૂંકમાં બતાવ્યું છે. તો સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ એ લોકો જે હતા અંગ્રેજો, એમને સિરાજુદ્દૌલા સાથે આ યુદ્ધ કર્યું હતું. 1757ની સાલમાં પ્લાસીનું યુદ્ધ થયું હતું અને એમાં સિરાજુદ્દૌલાની હાર થઈ હતી. ચલો પછી 26મો પ્રશ્ન છે, 27મો છે. 27માં તમને શું કીધું છે? સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? તો વિશ્વની શાંતિ અને સલામતી માટે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, ચલો પછી પ્રશ્નો આગળ છે, તમે થોડા જોઈ લેજો અને થોડા શોધીને લખી દેજો. ચલો પછી અહીંયા તમને શું પૂછ્યું છે? જો પૃથ્વીની આકૃતિ દોરી તેના પર કર્કવૃત્ત અને મકરવૃત્ત દર્શાવો. તો આ પૃથ્વી ગોળ છે તો ગોળ દોરો અને અહીંયા કર્કવૃત્તને અહીંયા મકરવૃત્ત દર્શાવ્યું છે, રાઈટ? ઓકે, પછી 35માં કીધું છે બંગાળના ભાગલા ક્યારે અને કોને પાડ્યા હતા? શા માટે? તો બંગાળના ભાગલા કોને પાડ્યા હતા? વાઇસરોય લોર્ડ કર્ઝને પાડ્યા હતા. કેમ પાડ્યા હતા એ થોડું તમે વિશ્લેષણપૂર્વક જોઈ લેજો. અંગ્રેજો આયા 200 વર્ષ રાજ કર્યા અને આપણી પથારી ફેરવી નાખીને જતાં પણ આપણને શાંતિથી રહેવા ન દીધા. આપણા પાકિસ્તાન અને ભારતના ભાગલા પાડીને ગયા એ લોકો. એમની નીતિ હતી એવી એમ. ચાલો પછી અહીંયા તમને 34માં કીધું છે કે હિમાલયની નદીઓ સાથી 12 માસ પાણીથી ભરપૂર રહે છે. તો ઉનાળામાં શું થાય? બરફ પીગળે. એના કારણે ચોમાસામાં વરસાદ પડવાના કારણે હિમાલયની જે નદીઓ છે એ 12 માસ પાણીથી ભરપૂર રહે છે, રાઈટ? ઓકે, ચલો આગળ વધુ. પ્રશ્નોનું સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ચલો અહીંયા તમને વિભાગ સીના ક્વેશ્ચન આપેલા છે, જરા જોઈ લેશો. એક્ઝામ આપવા જાઓ એના પહેલાં પ્લીઝ પ્રશ્નો થોડા કરીને જજો. એ પ્રશ્ન આપેલા છે. ચાલો વિભાગ ડી છે, અહીંયા તમારો તમે જોઈ શકો છો. વિભાગ ડીના તમને પ્રશ્નો આપેલા છે. ગમે તે 5 લખવાના છે અને પ્રત્યેકના તમને 4 ગુણ મળે છે. ચલો પછી તમને નકશો ફરજિયાત પૂછ્યો છે અને એમાં તમને આ 4 વસ્તુ તમને દર્શાવવાની કીધી છે. તો પાછળ નકશો આપેલો છે એમાં દર્શાવેલી છે, તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. થોડું નાનું કરી દઉં એટલે તમને દેખાય. જો અહીંયા તમને કીધું છે શું? ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો કીધા છે. તો અહીંયા દર્શાવેલા છે, તમે જો અહીંયા દર્શાવેલા છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. ચલો પછી કીધું છે 100 સેમીથી વધુ વરસાદવાળો પ્રદેશ. તો અહીંયા આપેલો છે 100 સેમીથી વધુ વરસાદવાળો પ્રદેશ. પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કીધું છે. તો અહીંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં દર્શાવેલું છે.
અને લાસ્ટમાં કીધું છે હિમાલયની પર્વતમાળા. તો આ છે હિમાલયની, આ આખી છે હિમાલયની પર્વતમાળા. થોડું તમને દેખાય, અહીંથી લઈ અને આટલેથી લઈને આટલા સુધી હિમાલયની પર્વતમાળા દર્શાવેલી છે. ઓકે મારા વાલાઓ, જોઈ લેજો જરા, સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને ખ્યાલ પડી જાય. ચલો વિડીયોને આટલા સુધી રાખું છું. બન્યા રહેશો મારી સાથે અને મારી ચેનલમાં કહેવું ન પડે. અને ખાસ તમારે જો કાલે સામાજિકનું પેપર છે તો મારા દરેક વાલા વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક. અને દરેક વાલા વિદ્યાર્થીને કહેવાનું, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને સામાજિક વિજ્ઞાનના બીજા પેપર મેં અપલોડ કરેલા છે, એકવાર પ્લીઝ જોઈ લેજો એટલે તમને મજો પડી જાય. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.